સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે શહેરવાડી વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અખંડ ભારતના શિલ્પી અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં યુનિટી માર્ચનું આયોજન થયેલ છે, જેના અનુસંધાને આજરોજ તારીખ 16/11/2025ને રવિવારના રોજ શહેરવાડી વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પદયાત્રાનો પ્રારંભ સંગમ 4 રસ્તાથી થયો હતો, જે શહેરવાડી વિધાનસભા વિસ્તારમાં ફરી હતી તથા સૂર્યનગર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। પદયાત્રામાં રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, બીજેપીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે શહેર વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ સમગ્ર રાજ્યમાં આ એક અઠવાડિયા સુધી અલગ અલગ વિધાનસભામાં પણ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને જે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા આઝાદી માટેને જેમને લડત આપી, એમનું 150મી જન્મ જયંતિ નિમિત્તે આ 15 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આપણે સૌ નેતાગણ જેમને પોતે શહીદી વરી લીધી હોય એવા નેતાગણને પણ, બિરસા મુંડાજીની પણ 150મી જન્મજયંતિ ગઈકાલે જ પૂર્ણ થઈ છે અને એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની પણ 150મી જન્મજયંતિ પૂર્ણ થઈ છે। એટલે આવા નેતાઓ જે દેશ માટે કંઈક ને કંઈક કર્યા છે અને એમને યાદ કરવા માટે ના માત્ર એ સરકારી કાર્યક્રમો સુધી સીમિત રહે કે પુસ્તકો સુધી સીમિત રહે, પણ આમ જમતા લોકો પણ એ નેતાગણ વિશે જાણે, આજની જે જનરેશન છે એમને પણ આ વિશિષ્ટ વ્યક્તિ વિશે સમજ પડે, એના માટે આ એક યાત્રા યોજવામાં આવી છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને રન ફોર યુનિટી એનો પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આજે જ્યારે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, સમગ્ર વિધાનસભામાંથી અલગ અલગ NGOs, ખાસ કરીને સંતો પણ અહીં ઉપસ્થિત છે, અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાંથી બાળકો પણ ઉપસ્થિત છે, મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિ પણ અહીંયા આવ્યા છે। તો આજે અમે અહીં સંગમ 4 રસ્તાથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરીશું। યુનિટી માર્ચ સરદાર સાહેબના 150મા જન્મ જયંતિની ઉજવણી જ્યારે અમારા શહેર વિધાનસભામાં થઈ રહી છે, ત્યારે અમારા લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારની અંદર અત્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સ્વતંત્ર હવાલો જેમને મળ્યો છે એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલની યાત્રા જે સંગમ 4 રસ્તાથી નીકળી અમારા વિસ્તારમાં એટલે વોર્ડ નંબર 15માં સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવી રહી છે અને એની અંદર અત્યારે અહીંયા એનું ભવ્ય સ્વાગત વોર્ડ નંબર 15ની ટીમ દ્વારા અહીંયા સાંસ્કૃતિક સંસ્થાઓ જેવી કે વડીલ વિસામો છે, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ છે, વૈષ્ણવ સમાજ છે, જૈન સમાજ છે અને બીજી ઘણી સંસ્થાઓ દ્વારા એનું સ્વાગત કરવામાં આવ્યું છે રસ્તામાં અને ભવ્ય એકદમ એવું કહી શકાય કે આપણને શિસ્તબદ્ધ યાત્રા અને સરદાર સાહેબના 150મા જન્મદિવસની એવી ઉજવણી કે જે આગળ પણ કોઈ વખત ન થઈ હોય એવી ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે। એ બદલ સમગ્ર શહેર વિધાનસભાની ટીમને